હજુ બંગાળનો ઉપસાગર વધુ સક્રિય થશે. ડીપ ડિપ્રેશન કે લો પ્રેશર બનવાની શક્યતા રહેશે. ગુજરાત સુધી થઈ શકે છે અસર, અંબાલાલ પટેલે કરી આગાહી. દક્ષિણ ચીનમાં જે ટાઇફૂન બનેલું હતું તેના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવતા બંગાળનો ઉપસાગર વધુ સક્રિય થશે અને તેમાં ડીપ ડિપ્રેશન કે લો પ્રેશર બનવાની શક્યતા રહેશે, જેનો માર્ગ પણ છત્તીસગઢના માર્ગમાં થઈને પૂર્વીય મધ્યપ્રદેશના ભાગમાં આવશે. ત્યારબાદ લગભગ પૂર્વીય ગુજરાતના ભાગોમાં આવશે. પૂર્વીય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. 28 જુલાઈ બાદ ગુજરાતમાં પવનનો મારો હશે. રાજ્યના ઘણા ભાગોમાં તેજ પવન ફૂંકાશે. કેટલાક ભાગોમાં 50 કે 60 કિલોમીટરે ફૂંકાઈ શકે છે પવન. 4 થી 8 ઓગસ્ટે ફરી એક વરસાદી સિસ્ટમ બનશે. 6 થી 10 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ રહેશે. તો 2 ઓગસ્ટ બાદનું વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું નહીં. અંબાલાલ પટેલે ખેડૂતોને સૂચન કર્યું છે. ઓગસ્ટ સપ્ટેમ્બરમાં પણ સારો વરસાદ થશે. ઓક્ટોબર મહિના સુધી વરસાદ રહેશે. તારીખ 28 જુલાઈ પછી વિન્ડ ગત જબરજસ્ત રહેશે. પવનનો સપાટો વધારે રહેશે. પવનનો સપાટો કોઈ ભાગમાં તો 50 કિલોમીટર અને ક્યાંક 60 કિલોમીટરનો પણ પર અવર થઈ શકે છે. અને ત્યારબાદ બીજી એક લો પ્રેશરની સિસ્ટમ 4 થી 8 ઓગસ્ટમાં બનવાની શક્યતા છે. એ ઓગસ્ટ માસમાં પણ આ સિસ્ટમ ગુજરાતમાં આવતા દક્ષિણ ગુજરાતમાં તારીખ 6 થી 10માં સારો વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતના અન્ય ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા છે. આ વરસાદ મોટા ફોરાનો છે. જોકે બીજી ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી, એટલે વરાપ થયે કૃષિ કાર્યો કરવા સારા રહે. અને ઓગસ્ટમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે છે. સપ્ટેમ્બરમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે છે. અને વરસાદ છે ઓક્ટોબર સુધી ચાલવાની શક્યતા રહે છે. જી તો 4 થી 8 ઓગસ્ટમાં ગુજરાતમાં વરસાદ પડશે. તો 17 થી 19 ઓગસ્ટમાં ફરી એક વરસાદી સિસ્ટમ બનશે. 23 ઓગસ્ટ બાદ વરસાદની તીવ્રતા ઘટશે. પર્વત આકારનો મેઘ જ્યાં ચડશે ત્યાં પડશે. 3 સપ્ટેમ્બરથી પડતા વરસાદ અંગે અંબાલાલનું સૂચન. ઝેરી જીવજંતુઓનો પ્રકોપ પણ વધી શકે છે. અંબાલાલ પટેલનું અનુમાન. ઓગસ્ટ માસમાં 4 થી 8 ઓગસ્ટમાં જે સિસ્ટમ બની રહી છે એનો પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ 17, 18 અને 19 ઓગસ્ટમાં પણ એક બીજી સિસ્ટમ બનશે, જે પણ ઓગસ્ટમાં પણ સારો વરસાદ લાવશે. લગભગ 23 ઓગસ્ટ પછી વરસાદનું પ્રમાણ ઘટશે અને પર્વતાગરનો મેઘ જ્યાં ચડે ત્યાં પડશે. 3 સપ્ટેમ્બરમાંથી જે વરસાદ થવાનો છે તેમાં લગભગ ઝેરી જીવજંતુઓ વધવાની શક્યતા રહેતા ખેડૂત ભાઈઓએ જે પાથરા જે ખેતરમાં પડ્યા છે તેમાંથી પાથરામાં વીંછી વગેરે જે જંતુઓ કે ઝેરી જીવજંતુઓથી સાવચેત રહેવું પડશે. પૂર્વ નક્ષત્ર અંગે અંબાલાલ પટેલનું સૂચન. 13 સપ્ટેમ્બર બાદનું વરસાદી પાણી સારું. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબરની વચ્ચે વરસાદ. પૂર્વા નક્ષત્રમાં કહેવાય છે તો વર્ષે પૂર્વા તો ખેડૂત બેસે ઝૂલવા. 13મી સપ્ટેમ્બર પછીનું વરસાદી પાણી સારું હશે. અને 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. 17 ઓક્ટોબરે દરિયામાં લગભગ પવનની ગતિ વધુ રહેવાની શક્યતા રહે છે. તો ખેલૈયાઓ માટે અંબાલાલ પટેલે આપ્યા છે માઠા સમાચાર. આ વર્ષે નવરાત્રીમાં પણ વરસાદ પડી શકે છે. આ વખતે નવરાત્રીમાં વરસાદ વિલન બની શકે છે. જ્યાં વરસાદ ચડે ત્યાં પડવાની શક્યતા રહે છે. એટલે નવરાત્રિમાં પણ કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે. તો નવસારી શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વરસાદને પગલે નવસારી રેલવે સ્ટેશનના ગરનાળામાં પાણી ભરાયા. અવરજવરની સમસ્યા લોકોને થઈ રહી છે. રેલવે સ્ટેશનના જલાલપોરથી નવસારી શહેર વિસ્તારમાં આવતા લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તો શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ, શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા પારાવાર મુશ્કેલીનો લોકોને સામનો કરવો પડી રહ્યો છે. સાથે સાથે લોકો એ પણ કહી રહ્યા છે કે આ વખતે પણ પ્રી મોન્સૂનની કામગીરી યોગ્ય રીતે નથી થઈ. ખાસ કરીને જલાલપોરથી નવસારી શહેરમાં વધુ સમસ્યા જોવા મળી રહી છે. શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તાર પાણી થયા છે. ગરનાળામાં પાણી ભરાયા છે, જેથી વાહન વ્યવહારને પણ અસર થઈ રહી છે. લોકોને ફરીને જવું પડી રહ્યું છે.
જૂનાગઢમાં જટાશંકર નજીક પૂરમાં લોકો ફસાયા છે. ગિરનાર પર્વત પર પડેલા ભારે વરસાદથી પૂર આવ્યું હતું. જંગલ વિસ્તારમાં આવેલું છે જટાશંકર મહાદેવ મંદિર. અચાનક જ પાણીનો પ્રવાહ વધતા લોકો ફસાયા છે. તો 20થી વધુ લોકો પાણીના પ્રવાહમાં ફસાયા હતા. વન વિભાગની મનાઈ હોવા છતાં લોકો જાય છે ઝરણામાં નહાવા. સ્થાનિક લોકોએ પ્રવાસીઓનું રેસ્ક્યુ કર્યું. ગત રવિવારની ઘટના હોવાની માહિતી. ઉલ્લેખનીય છે કે જટાશંકર નજીક પૂરમાં લોકો ફસાયા હતા, જે બાદ સ્થાનિકો તેમની મદદે આવ્યા હતા અને તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રવિવાર હોવાથી લોકો ફરવા માટે આવ્યા હતા, ઝરણામાં નહાવા માટે આવ્યા હતા, પરંતુ અચાનક જ પાણીનો પ્રવાહ વધતા 20થી વધુ લોકો પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા. મહિલાઓ ઉપરાંત બાળકોનો પણ સમાવેશ. સ્થાનિકોએ જોઈ મદદ કરી રેસ્ક્યુ માટે આવ્યા અને તમામ લોકોને બચાવી લેવાયા. તો ઝરણામાં નહાવા તમામ લોકો આવ્યા હતા. બનાસકાંઠાના ધાનેરામાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ધાનેરામાં 12 મિલીમીટર વરસાદમાં સમગ્ર તાલુકો પાણી થઈ ગયો છે. 2 દિવસના વિરામ બાદ મેઘરાજાએ મંડાણ કર્યા છે. ધાનેરાની બજારમાં વરસાદી પાણી ભરાયું છે. તો વરસાદ આવતા ધાનેરાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ડીસામાં 1 ઇંચ, દાંતીવાડામાં 1.5 ઇંચ, જ્યારે થરાદ અને ધાનેરામાં 1/2 ઇંચ વરસાદ ખાબક્યો છે.